માંડવી તાલુકાના દેઢિયા ગામે પ્રાથમિક શાળાના તમામ બાળકોને દાતાઓ દ્વારા નોટબુકનું વિતરણ કરાયું. આજરોજ શ્રી દેઢિયા પ્રાથમિક શાળામાં ગામના દાતા શ્રી મિત્સુ ફાઉન્ડેશનના શ્રી જગદીશભાઈ દેઢિયા, સંજયભાઈ દેઢિયા, મનીષભાઈ દેઢિયા હાલે મુંબઈ તરફથી શાળાના તમામ બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે અંતર્ગત 1 થી 5 ધોરણને 6 નોટબુક અને 6 થી 8 ધોરણને 9 ફૂલસ્કેપ નોટબુક આપવામાં આવ્યા. શાળાના આચાર્ય શ્રી જયશ્રીબેન દ્વારા દાતાશ્રીનું સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ગામના જૈન મહાજન મંડળના સભ્યો, એસએમસીના સભ્યો, શિક્ષકગણ, વાલીઓ આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. શાળાના શિક્ષણ બાબતે ખૂબ જ સારું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. શાળાની સ્વચ્છતા પણ ખૂબ જ સારી જોવા મળી એવો પ્રતિભાવ આપવામાં આવ્યો. આવીને આવી શાળા પ્રગતિ કરતી રહે અને બાળકો આગળ તેના જીવનની અંદર ખૂબ જ પ્રગતિ કરે એવા આશીર્વાદ જૈન મહાજનના સભ્યો અને જગદીશભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા. બાળકોમાં પણ ખુશીનો કોઈ પાર ન રહ્યો. અંતમાં બસ એટલું જ કે શાળા પરિવાર આપનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ પ્રસંગે જૈન અગ્રણી મનોજ ચંદ્રકાંત સામજી પાસડ, અર્જુનભાઈ કન્નર, એસએમસી સભ્ય સલીમ ખલીફા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સલીમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, દેઢિયા, કચ્છ. જયશ્રીબેન, આભાર તમારો અને બધા સ્કૂલમાંથી બધા સ્કૂલના ટીચરો અને બધાનો આભાર. મને આ મોકો આપ્યો. હું છે ને આ સ્કૂલમાં જ ભણેલો છું. આ સ્કૂલમાં અમે મનુભાઈ છે એવા બીજા અમારે જે અહીંયા 4થી ધોરણ સુધી હું ભણેલો જ છું. એટલે મને આ સ્કૂલ પ્રત્યે બહુ લગાવ જ છે. તમારે જે હમણાં આ શેડ બનાવ્યું, પાણીનું વોટર કુલર આપ્યું, પછી આરો વોટર, બાળકોને ઠંડુ પાણી મળે એના માટે જે ચીજો જોતી હોય બેનને કહું છું, ક્યારે બી કાંઈક જોતું હોય તો મને કહો. મારો મકસદ જ છે કે છોકરાઓ ભણે, બસ. એ મારા બાપ દાદાનું બી સપનું હતું કે અમને બી ભણાવ્યા છે. હું આ સ્કૂલમાં 4થી પછી આગળ ભણ્યો છું અને હમણાં મોટી ઇન્ડસ્ટ્રી ચલાવી અમે. એટલે ભણતર વગર તો કાંઈ છે જ નહીં. ભણ્યા નહીં તો પછી કાંઈ તમને કોઈ પૂછશે બી નહીં. એટલે ભણતર આગળ બી એજ્યુકેશન. મેં તો આ બેનને કીધું છે કે કોઈ એવા સ્ટુડન્ટ હોય જે 8મી આગળ ન ભણી શકતા હોય, કોઈ ફાઇનાન્શિયલી કન્ડિશન હતું, એવું મને કહો તો હું સ્પોન્સર કરીશ આગળ ભણવા માટે. તમારે બીજા હાઈસ્કૂલમાં મોકલવા હોય, હાઈસ્કૂલથી આગળ કોલેજમાં કરવું હોય, એને જે છોકરામાં કેલિબર હોય કે આ ભણી શકે છે પણ પૈસાને લીધે કારણે નથી ભણી શકતો, તો એવું કોઈ હોય તો મને કહેજો, હું બધી હેલ્પ કરીશ. એને ગ્રેજ્યુએશન સુધી હું અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી મારી જવાબદારી. આભાર. सुरेश, रमेश जी सर। एक काम ढंग से नहीं होता, ऊपर से काम का प्रेशर है। फैन चालू करो। जी सर। जी सर।
अरे फैन फास्ट करो। जी सर जी जी सर जी सर। इस गर्मी का कोई सोल्यूशन कर, नहीं तो आज अपना लास्ट डे फाइनल है। सर ठंडा। आज का काम खत्म, तुम दोनों को छुट्टी। यस यस नहीं, यस सॉफ्ट ड्रिंक्स। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।